મેલી ઘેલી કોથળી એ દાદાએ કાઉન્ટર ઉપર કાઢી ઠલવી. મેલા ઘેલા કપડાં પહેરનારો વયોવૃદ્ધ પોતાનો પોતરો સાથે છે અને 1,11,000. દાના બાપા એક વાત બહુ સરસ સાંભળવા જેવી અને સમજવા જેવી છે. તમે ટેલિવિઝનમાં જોજો. મારા દરેક આહિર ભાઈઓ બહેનોને મારી વિનંતી છે, સુંદર તમને ઘટના દેખાડો. આ બાજુ ટીવી નથી, પણ આ બાજુ નાનકડું ટીવી છે, પણ પાછળ LED છે. પાછળવાળાને સ્પષ્ટ દેખાશે. દાનાભાઈ, તમારો પ્રયાસ કેટલો સફળ છે તેનું એક સુંદર હું તમને દ્રશ્ય દેખાડવા જઈ રહ્યો છું. દરેક મારા યદુવંશી આહિર ભાઈઓને વિનંતી, ધ્યાનથી સાંભળે. આપનો પુરુષાર્થ કેટલા અંશે સફળ થયો છે દાનાભાઈ, તમને ત્યાંથી દેખાશે ને, આ ટીવીમાં દેખાશે ને, બાકી LEDમાં એ દેખાશે બધું છે. ગઈકાલની એક ઘટના, ગઈકાલે 65, 70, 80 હજારની આસપાસ આપણા યદુવંશો ભાઈઓ બહેનો સૌ એકત્ર થયા. એમાં કાલની એક જીવંત ઘટના સાંભળવા જેવી છે. એક દાદા લગભગ 80 વર્ષની આસપાસની ઉંમરના, આપણા આહિર સમાજના, એની સાથે તેનો પૌત્ર એટલે દીકરાનો દીકરો આંગળીએ લઈ અને કથામાં આવ્યા છે. કથામાં આવ્યા, જલપાન કર્યું. હવે દેહાતી માણસ, ખેડૂ માણસ છેલ્લે કથામાં બેસીને કથા સાંભળી. છેલ્લે લાસ્ટમાં એનો પોતરો સાથે છે, દીકરાનો દીકરો. મેલા ઘેલા જૂના કપડાં પહેર્યા છે, માથા પર નાનું પાઘડું બાંધેલું છે, અને ખેતીમાં કામ કરનારો આપણો આહિર. કથા પૂરી થઈ, કથા સાંભળી, ભગવાનને ભાવથી પગે લાગ્યો. પોતરું તેનું આંગળીએ છે. અને પછી આપણું જ્યાં દાનનું કાઉન્ટર છે ત્યાં જાય છે અને કહે છે કે મારે દાન લખાવવું છે. તો જ્યાં દાન લખાય છે ત્યાં પેલા ભાઈઓએ કહ્યું કે દાદા બોલો, કેટલું દાન લખાવવું છે? મેલી ઘેલી કોથળી એ દાદાએ કાઉન્ટર ઉપર કાઢી ઠલવી. મેલા ઘેલા કપડાં પહેરનારો વયોવૃદ્ધ પોતાનો પોતરો સાથે છે અને 1,11,000 રૂપિયાનું દાન કર્યું. આ ટેલિવિઝનમાં તમે જોવો છો ને, એનો ફોટો છે. હું ફોટો પાડીને લેતો હોઉં, એમની રસીદ છે. આ એના પોત્રને સાથે રાખીને એટલા માટે આ તમે જુઓ ટેલિવિઝનમાં તેનો ફોટો. પોતરો જોવે છે, તેનો દીકરો જોવે છે. એ દાદો એવું કહેવા માંગે છે કે બેટા, આ માર્ગે હાલશો ને તમારો બેડો પાર થઈ જશે. દાન કરો, દાન કરો, દાન કરો. અને કલયુગમાં તો એ જ રહ્યું છે ભાઈ. સત્યનો પગ નંદી મહારાજનો અંદર છે, તપનો પગ નંદી મહારાજનો અંદર છે, દયાનો પગ નંદી મહારાજનો અંદર છે, દાનનો પગ થોડામાંથી થોડું આપશો, શિવને પામી જશો. આ શિવાલયમાં આપણે નંદી મહારાજનું દર્શન કરવા જઈએ તો નંદી મહારાજ આપણને શું કહે છે? એ તો કહે છે, ધર્મના પ્રતીક સ્વરૂપે નંદી મહારાજનું પૂજન કરીએ છીએ તો કલયુગમાં નંદી મહારાજના 3 પગ અંદરની બાજુમાં વળી ગયા છે. સત્યનો પગ અંદર આવી ગયો, તપનો પગ અંદર આવી ગયો, દયાનો પગ અંદર આવી ગયો, પણ દાનનો પગ થોડામાંથી થોડું કલયુગની અંદર જે માણસ સત્કર્મો કરવા માટે દાન કરે છે એ ભગવાન મહાદેવને પામી જાય છે. આના દાદાનું નામ શું હતું એ પણ હું લખતો આવ્યો છું. ચુડાસમા સવાભાઈ નુંઘાભાઈ, ગામ નાવદરા. ખૂબ તાલી વડે નાવદરાને ખૂબ પ્રણામ કરી. આમ કેવા જો મેલા ઘેલા કપડા છે, કેવા વયોવૃદ્ધ દાદા છે, આ તો આવા દાદા તો એક મારા ધ્યાનમાં આવ્યા. આવા તો અનેક દાદાઓ હશે ને જે સમર્પણ કરતા હશે પોતાને. એક વાત કહું, ગુજરાત નહીં, ભારત નહીં, વિશ્વના દેશો આપણા પર મીટ માંડીને બેઠા છે કે આ શું કરી રહ્યા છે. આટલા બધા અદવંશીઓ એક સાથે ઉમટી પડે, જેમ સમંદરમાં લહેર આવે ને સમંદરમાં ભરતી આવે, એમ અદિવંશોની આ પિંડકારક તીર્થમાં ભરતી આવે છે. અને કેટલી મોટી સંખ્યામાં આપણે સૌ ભગવાનને યાદ કરી રહ્યા છે.
અને બધી જ મહેનત, બધો જ પુરુષાર્થ દાના બાપા ને તેની સાથે રહેલી પૂરી ટીમ, એમનો પુરુષાર્થ છે, એમને આ મહેનત છે. ખૂબ હૃદયથી પ્રણામ ને ખૂબ હૃદયથી અમારા આદર તમે. તો બ્રહ્મા નારદને કહે છે ભગવાન મહાદેવનું દર્શન ક્યાં થાય? તો બ્રહ્મા સ્વયં બોલા છે, નારદજી સાંભળો. યોગીનો યોગીઓના હૃદયમાં ભગવાન શિવ બિરાજે છે. કઈ રીતે? પોતાના પ્રાણોને એકત્ર કરી અને હૃદય રૂપી ગુફાની અંદર ભગવાન શિવ જ્યોતિ રૂપે બિરાજે છે. જ્યોતિ રૂપં પ્રપશ્યન્તિ. યોગી મહાપુરુષો કોઈ મૂર્તિમાં, દેવાલયમાં, શિવાલયમાં, તીર્થોમાં ભગવાન નથી જોતા. એ લોકો ભગવાનને પોતાના હૃદયમાં જ્યોતિ સ્વરૂપે જોવે છે. એવા પરમાત્મા ભગવાન શિવ હું પગે લાગુ છું. તસ્મૈ શ્રી બ્રહ્મણે નમઃ. તસ્મૈ શ્રી બ્રહ્મણે નમઃ. જે કાલથી પર છે, કાલના પણ કાલ છે. કાલની ગતિ જેને લેપી શકતી નથી, પોતાની ઈચ્છા અનુસાર અનેક રૂપને ધારણ કરનારા ગુણત્રય બ્રહ્મા વિષ્ણુ મહેશ નમઃ પ્રકૃતિ સ્વરૂપે એવા પરમપિતા ભગવાન શિવજીને હું પગે લાગુ. શિવ કોણ? આ બ્રહ્મા બોલે છે. કાલાપરાય કલાય એ શિવ છે. સ્વેચ્છયા પુરુષાય ચ ગુણત્રય સ્વરૂપાય નમઃ પ્રકૃતિ રૂપિણે નમઃ પ્રકૃતિ રૂપિણે. શિવજી રજોગુણને ધારણ કરી જગતનું સર્જન કરે છે. શિવ સ્વયં સતોગુણને ધારણ કરી જગતનું પોષણ કરે છે. શિવ સ્વયં તમોગુણને ધારણ કરી રુદ્ર રૂપે પ્રગટ થઈ અને જગતની રક્ષા કરે છે. ગુણત્રય એવા ભગવાન મહાદેવ હું આપને પગે લાગુ છું. વિષ્ણુ સ્વરૂપ ભગવાન શિવ, વિષ્ણુ સત્ય સ્વરૂપ ભગવાન શિવ પગે લાગુ છું. વિષ્ણુ કોણ છે? શિવનો અંશ છે, શિવનું સ્વરૂપ છે. ત્રણ દેવતા ભગવાન શિવના સ્વરૂપો છે. તો પ્રશ્ન એ પણ થાય કે બ્રહ્માને કેમ શિવ નથી કહેતા, વિષ્ણુને કેમ શિવ નથી કહેતા, આ શંકરને શિવ શા માટે કહે? એની પણ એક કથા છે. બ્રહ્મા નારદને કહે છે વિષ્ણવે સત્વરૂપાય ભગવાન વિષ્ણુ રજો રૂપાય વેદસે. એ બ્રહ્મા છે અને તમો રૂપાય રુદ્રાય સ્થિતિ સર્ગાંત કારિણે. સ્થિતિ સર્ગાંત કારિણે. આવી રીતે બ્રહ્માજીએ નારદના સામે ભગવાન શિવજીની સુંદર સ્તુતિનું ગાયન કર્યું. બહુ મોટી સ્તુતિ છે, 9 દિવસ આના પર કથા થઈ શકે. બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે. હવે બ્રહ્મા નારદને કહે છે, નારદ હું તમને ભગવાન શિવની કથા કહું છું. અને હવે બ્રહ્મલોકમાં કથાનો પ્રારંભ થાય છે. હવે કથા શરૂ થાય છે. બ્રહ્મા બોલે છે, હે નારદ, જ્યારે શિવજીની કથાનો પ્રારંભ થાય, સર્વ પાપ ક્ષયો ભવે. જ્યારે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે ત્યારે સર્વ પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે. આ કથાનો મહિમા છે. બ્રહ્મા બોલે છે, હે નારદ સાંભળો તમે. ભગવાન શિવની કથાનો મહિમા કેવો છે? તો કે ભગવાન મહાદેવની કથા સૌને પાપમાંથી મુક્ત કરે છે. સર્વ પાપ ક્ષયો ભવે. જે મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે અને જ્યારે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે ત્યારે દરેક પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે. એવા ભગવાન શિવ છે. નારદ તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામયં
શિવ તત્વં નામયં. હે નારદ, આપણે બંને ભેગા મળી શિવજીનું નામ લઈ અને ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરીએ. હવે બ્રહ્માજી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરે છે. ધ્યાન દીજીએ. પર બ્રહ્માજી નારદની સામે કહે છે કે નારદ સાંભળો, ઊંચા હાથ કરીને હું સ્વીકારી લઉં છું, તમને હું મહાદેવની કથા કહીશ. પણ બ્રહ્મા શું કહે છે? એ નારદ સાંભળો તમે. શિવ તત્વં મયાનેવ. આ સ્વયં બ્રહ્મા બોલ્યા છે. નારદને એમ કહે કે નારદ, હું મહાદેવની કથા તમને કહું, પણ શિવ તત્વને હું જાણતો નથી. શિવ તત્વ મયાનેવ. હે નારદ, હું તો શિવ તત્વને નથી જાણતો, પરંતુ વિષ્ણુનાપી યથાર્થતઃ. વિષ્ણુ ભગવાન થોડું ઘણું જાણે છે. વિષ્ણુ ભગવાનને પૂરી તો ખબર જ નથી, કોઈને જ્ઞાન નથી. જ્ઞાતજ ચ પરમં રૂપં. પરમ સ્વરૂપની કોઈને ખબર નથી. કોઈ છે? કોણ છે? મદ્ભૂતં ચ પરેણન. મદ્ભૂતં ચ પરેણન. કોઈ અદ્ભુત કે અલૌકિક, કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ છે જેનું શબ્દો દ્વારા હું વર્ણન ન કરી શકું. ના, જે તત્વને વેદ પુરાણ નીતિ શબ્દોથી પોકારે છે એવા કોઈ ભગવાન છે નારદ, જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી. પણ એટલું કહી શકું, જગતનો જેને પ્રારંભ કર્યો છે એ શિવ છે, અને જગતને જે ચલાવે છે એ શિવ છે, અંતે આ જગતને સંકેલી લઈએ એ પણ શિવ છે. શિવ કોણ? જેને જગતનો પ્રારંભ કર્યો છે એ શિવ છે. જેનો કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા ગનાન ગોતિત્મેશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ. કોણ શિવ? જેને વિરાટ સૃષ્ટિનો પ્રારંભ કર્યો છે, જેને વિરાટ જગતનો પ્રારંભ કર્યો, જેને બ્રહ્માંડનો પ્રારંભ કર્યો, જેને 14 બ્રહ્માંડનો પ્રારંભ કર્યો, જેને અનંત કોટી બ્રહ્માંડનો પ્રારંભ કર્યો છે એ શિવ છે. તેથી શિવ માટે આપણે શું કહી શકીએ? आरंभ तू है, अनंत भी तू है, ज्ञान समाधि जीवन तू है. हे महादेव, हे महादेव, हे महादेव. आरंभ तू है, अनंत भी तू है, ज्ञान समाधि जीवन तू है. हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो. जय विश्वनाथ शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो. विश्वनाथ शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. हर महादेव शंभो. हर महादेव शंभो.
सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है। हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो, जय विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो। तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, हर महादेव शंभो, हर महादेव शंभो। આપણી વચ્ચે વધારેલા મહેમાન શ્રી મંત્રી શ્રી ગુજરાત સરકાર મુળુભાઈ બહેરા, ખૂબ હૃદય તાલી વડે મુળુભાઈને આપણે બિરદાવીએ છીએ. ખૂબ સરસથી આપનું સ્વાગત છે. યદુવંશી આહિર સમાજ દ્વારા સુંદર શિવકથાનું આયોજન થયું છે. અમારો એક જ ઉદ્દેશ છે, આ પિંડ તારક તીર્થનું ડેવલપિંગ થાય અને જેટલા દ્વારકા આવે એ બધા જ પિંડારક તીર્થમાં સૌ પધારે એવો અમારો ઉદ્દેશ છે. તો મંત્રી શ્રી ગુજરાત સરકાર અમારે મુળુભાઈ બહેરાને ખૂબ તાળીઓ વડે બિરદાવીએ, ખૂબ તાળીઓ વડે આપણે સ્વાગત કરીએ. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે, એ ઈશ્વર છે. ઈશ્વર દર્શનનો વિષય નથી, ઈશ્વર અનુભૂતિનો વિષય છે. જો સમજે વહે પહેચાને બાત કહી નહીં જાતી. કથા અને કીર્તન સાંભળીને ભગવાનની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરવો એટલે નકશામાં હિમાલય પહાડને જોવાની વાત છે. ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવું છું. વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય છે. જો સમજે વહી પહેચાને બાત કહી નહીં જાતી, ગુંગા ગુડકા સ્વાદ ક્યા સમજ સમજ મુસ્કુરાએ. નારદ, ઈશ્વરીય શબ્દોનો વિષય નથી, ઈશ્વરીય સુરતાનો વિષય છે. ઈશ્વરીય વાર્તાનો વિષય નથી, ઈશ્વરીય કર્ણનો વિષય નથી, અંતકરણનો વિષય છે. નારદ, તેથી મને ખબર નથી હું કોને પગે લાગું, હું કોને પ્રણામ કરું. તેથી શિવ મહાપ્રદ ગ્રંથમાં બ્રહ્માજી કોઈ ભગવાનને પગે જ નથી લાગ્યા, કોઈનું નામ જ ન લીધું. નારદના સમક્ષ બ્રહ્માજીએ કહ્યું, બ્રહ્મ બીજ નમસ્તુ તે. આ બ્રહ્માનું જે મૂળ બીજ છે એને પગે લાગુ છું. જે બ્રહ્મરૂપ છે, બ્રહ્મજ્ઞ છે, એમને હું પગે લાગુ છું. જે તત્વમાં હું તત્પર રહું છું એ પ્રભુને પગે લાગુ છું. બ્રહ્મ બીજ સ્વરૂપમ. પૂરા વડલાને પ્રણામ ના કર્યા બ્રહ્માજી. નાનકડું વડલાનું બીજ. વડલાનું બીજ કેવડું હોય ભાઈ? જેની આંખ નબળી હોય એ વડલાના બીજને જોઈ પણ ના શકે. વડલાનું પૂરું ફળ નહીં, એ ફળમાં રહેલું નાનકડું બીજ, એમાંથી એટલો મોટો વડલો ફલિત થાય. એ સૂક્ષ્મ તત્વને હું પ્રણામ કરું છું. આ બ્રહ્માજી બોલ્યા છે, અઘરો વિષય છે પણ બને એટલો સરળ કરીએ આપણે. બ્રહ્મ જે તત્વમાં હું તત્પર રહું છું
છું. બ્રહ્મ બીજ સ્વરૂપેણ બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે હું પ્રણામ કરું છું. જે નાનકડું બીજ પૂરા વડલાના રૂપમાં ફલિત થાય છે, એક નાનકડું બીજ. એ જ રીતે ઈશ્વર એક સૂક્ષ્મ તત્વ છે, વિરાટ સ્વરૂપે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અઘરો વિષય છે, ધ્યાન દેજો. કઈ રીતે તત્વ પ્રગટ થયું? તો બ્રહ્માજીએ નારદજીને કહ્યું, સર્વવ્યાપક સર્વજ્ઞ. એક નાનકડું સૂક્ષ્મ તત્વ પૂરે વિરાટ બ્રહ્માંડમાં ફેલી ગયું છે. જેવી રીતે નાનકડું બીજ પૂરા વડલાના રૂપમાં અંદર ફલિત થાય, એવી જ રીતે પરિણામ. બ્રહ્મ બોલે છે, સર્વવ્યાપક સર્વજ્ઞ કોણ? શિવ, જે સર્વવ્યાપક છે, હરિવ્યાપક સર્વત્ર સમાન, એ શિવ છે અને સર્વજ્ઞ છે. આપણને જે ખબર છે એ તો અમને ખબર છે જ, પણ આપણને જે ખબર નથી એ બધી એમને ખબર છે. આપણે જે જાણીએ છીએ તો એ જાણે છે, પણ આપણે જે જાણતા નથી એ બધું એ જાણે છે. તેથી બ્રહ્માએ નારદને કહ્યું કે હે નારદ, શિવ કોણ? આ શબ્દો બ્રહ્માજીનો પ્રસાદ છે. સર્વવ્યાપક સર્વજ્ઞ સર્વશક્તિ સમન્વિતા. દુનિયાની બધી શક્તિઓ જેનામાં રહેલી છે. એક વાત, ભગવાન મહાદેવના એક એક રુદ્રમાં એવું સામર્થ્ય છે જે 99 ગ્રહોને આત્મા દડાની જેમ ઉછાળી શકે છે. આવું સામર્થ્ય ભગવાન શિવના એક એક રુદ્રમાં છે. તો મહારુદ્રમાં કેટલું સામર્થ્ય હોય, કોટી મહારુદ્રોમાં કેટલું સામર્થ્ય હોય, તો શિવમાં કેટલું સામર્થ્ય હોય. એ શિવ કોણ છે? એ શિવના રૂપનું સમજાવવાનો પ્રયાસ કરું છું. આ સરળ વિષય નથી. કોણ શિવ છે? સુંદર નથી શિવ. શિવ અતિ સુંદર છે. શિવ દેવ નથી, શિવ દેવેશ છે, દેવોનો દેવ છે. એ ભગવાન શિવ છે. અતિ સુંદર દેવેશ જગતને પ્રકાશિત કરનારા પરમાત્મા હે મહાદેવ. નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. जगत ने प्रकाशित करनारा हे परमात्मा, गुण रूप रंग नाही ऐसा है ठिकाना. એ ભગવાન શિવ હું પ્રણામ કરું છું. જે ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણ બીજમ છે, ગુણાત્મક છે, એ શિવ છે. શિવ કોઈ રૂપ નથી, શિવ કોઈ રંગ નથી, શિવ કોઈ આકાર નથી, શિવ કોઈ મૂર્તિ નથી, શિવ કોઈ પ્રતિમા નથી, શિવ કોઈ આધાર નથી. બ્રહ્મા કે મારી પાસે શબ્દો જ નથી, તો પણ તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. નારદ, ગુણાતીત ગુણાધાર સર્વગુણ સંપન્ન, એક પલમાં પૂરા બ્રહ્માંડને સર્જન કરી શકે, એક પલમાં પોતાના બ્રહ્માંડને સંકેલી શકે છે. આવું જેનું સામર્થ્ય છે એ ભગવાન શિવ છે. તેથી બ્રહ્મા બોલ્યા, નારદ, ગુણાતીત ગુણાધાર ગુણ બીજ ગુણાત્મક ગુણેશ ગુણિનામ બીજ. કોના ગુરુ છે શિવ? તો કહ્યું ગુણિના ગુરવે નમઃ. શિવજી કોના ગુરુ છે? જે ગુણીજન છે એમના ગુરુ શિવ છે, બધાના ગુરુ શિવ નથી. સ્પષ્ટ બ્રહ્માજીએ કહ્યું, નારદજી, શિવ કોના ગુરુ છે? તો કહ્યું ગુણિના ગુરવે નમઃ. ગુણીના ગુરવે નમઃ. જે જગતનું સર્જન કરનારા છે, જગતનું પોષણ કરનારા, જગતનું પાલન કરનારા છે.
તમેશ્વર્યમ યદ જગદુદય રક્ષા પ્રલય કૃત ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્નાશુ તનુષુ. ત્રિવેદ નિરંતર વ્યસ્ત રહે છે. શા માટે વ્યસ્ત રહે ત્રિવેદ? જગતનું સર્જન કરનાર કોણ છે? કેવો છે? ક્યાં બેઠો છે? તેનું રૂપ કેવું છે? તેના રંગ કેવા? તેના આકાર કેવી? તેની ચેષ્ટા કેવી છે? તદેશ્વર્યમ, ઈશ્વર જગતનું સર્જન કરનાર છે. જગત ઉદય રક્ષા, જગતનો ઉદય કરે, જગતની રક્ષા કરે. પ્રલયકૃત, અંતે જગતનો પ્રલય કરે છે. એવા ભગવાન કોણ છે? ક્યાં છે? પણ અભવ્યાનામ ઇસ્મિન વરદરમણીય અમરમણી. ભાવહીન વ્યક્તિ, ભક્તિહીન વ્યક્તિ આ તત્વને સ્વીકારવા તૈયાર નથી. ભલે આપણે રામને ન માનીએ, કૃષ્ણને ન માનીએ, બીજા કોઈ ભગવાનને ન માનીએ, પણ કમસે કમ એટલું તો માનવું પડે ને કે વિરાટ વિશ્વનું સર્જન કરનારો કોઈ તો ભગવાન છે. એક વાત યાદ રાખજો, સનાતનને એક તરફથી ખતરો નથી, સનાતન ધર્મને ચારો તરફથી ખતરો છે. એક ભારતની અંદર અનઈશ્વરવાદી એક પંથ છે, અનઈશ્વરવાદી, ઈશ્વરનો વિરોધ કરનારો. અમે દેવને નહીં માનીએ, મંદિરને નહીં માનીએ, યજ્ઞોને નહીં માનીએ. અનઈશ્વરવાદી કેવા લોકો છે? અભવ્યાનામસ્મિન વરદ રમણીય અમરમણી. રમણીય વાતો કરનાર છે, ઈશ્વરના વિરોધમાં બોલનારા છે. વિહંતો વ્યાકૃષિ વિદતૈ કે જડતી, એ જડ બુદ્ધિ વાળા માણસો છે. ઈશ્વરનો સ્વીકાર નથી કરતા, અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા. એ કોણ છે? તો કે મંદ બુદ્ધિ વાળા, જડ બુદ્ધિ વાળા માણસો છે. વિશ્વનું સર્જન કરનારો કોઈ વિશ્વનાથ છે. પુષ્પદંત કહે પરમાત્મા કોણ છે? તદેશ્વર્યમ યચ જગદુદય રક્ષા પ્રલયકૃત. જગતનું સર્જન કરે છે, જગતની રક્ષા કરે છે, જગતનો લય કરે છે, જગતને સંભાળે છે. કોણ છે? વેદ જેને નિરંતર શોધે છે. ત્રિવસ્તુ, ત્રિવસ્તુ એટલે ત્રિવેદ. ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્નાશુ તનુષુ. ત્રિષુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રજોગુણ, સતોગુણ, તમોગુણ રૂપે હે પરમપિતા પરમાત્મા તમારું પ્રાગટ્ય થયું અને જગતનું સર્જન થયું. તેથી આપ કોઈ સ્થાને બિરાજો છો. તે નિરાકાર છે, નિરુપદ્રવ છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભોર વ્યાપ્ત સર્વત્ર. આવા ભગવાન છે. અભવ્યાનામસ્મિન. પણ ભાવહીન લોકો, ભક્તિહીન લોકો આ તત્વને સ્વીકારવા તૈયાર નથી. એમ પુષ્પદંત કહે છે. તર્ક કરે, કુતર્ક કરે છે. કેવું કુતર્ક કરે જડ બુદ્ધિ વાળા માણસો? કિમિહ, ઈશ્વર છે તો ક્યાં છે? કિંકાય, એની કાયા કેવી છે? સખલુ કિમુ કિમુ પાદાન ઇતિચ. આટલું મોટું વિરાટ વિશ્વનું સર્જન કર્યું તો ઉપાદાન, તે સાધનો ક્યાંથી લાવ્યો? કિમા ધારો, ક્યાં બેસીને આ બધું બનાવ્યું છે? આવા તર્ક કુતર્ક કરનારા માણસો છે જગતની અંદર, જે ઈશ્વરના વિરોધની વાતો, કેવી રમણીય વાતો કરે છે. પણ આપણા માટે રમણીય નથી, અરમણીય છે. શ્રદ્ધાનું ખંડન કરનારા, ભરોસાને ભાંગનારા માણસો જડબુદ્ધિ વાળા છે. ઈશ્વર પ્રત્યે કેવો તર્ક કરે છે? સુંદર આ ત્રિભુવન છે. ત્રિભુવનને કઈ રીતે બનાવ્યું? આમ પૃથ્વી બનાવી તો માટી ક્યાંથી લાવ્યો છે? એના કેવડા હાથ છે? કયા ઉપાદાન વાળે? હવે સાધન સામગ્રી હોય ને કોઈ વસ્તુનું સર્જન કરે એને ભગવાન ન કહેવાય. પણ કોઈ સાધન સામગ્રી નથી અને વિશ્વનું સર્જન કર્યું, તેથી તો આપણે તેને ઈશ્વર માનીએ છીએ, સર્વેશ્વર માનીએ છીએ. પણ તર્કકારો આવું ભગવાન પ્રત્યે તર્ક કરે છે. કેવો તર્ક કરે?
सकलो किमुपाय त्रिभुवनम् ક્યાં બેઠો? किमादारो दाता सृजति किमुपादानैति च अतः केश्वर्येतव्य યનવસરતુષ્ટો હતધિય कृतर्कोऽयं काञ्चीं मुखरयति मोहाय जगतः मुखरयति मोहाय जगतः આવી મુખર વાતો કરે છે, ઈશ્વરના વિરુદ્ધમાં બોલે છે. અને જ્યાં આપણા ભરોસા અને શ્રદ્ધાનું ખંડન થતું હોય ને એવા પ્રવચનો નહીં સાંભળવા. એવી જગ્યા આપણે જવું નહીં. જ્યાં આપણી શ્રદ્ધા દ્રઢ બને, જ્યાં આપણો ભરોસો દ્રઢ બને એવા સ્થાનને પસંદ કરો. કારણ કે ભારતની અંદર અનિશ્વરવાદી એક પૂરો સમાજ છે અને ચારો તરફથી આપને ઘેરી રહ્યો છે. એવા પ્રવચનો કરે, એવા પ્રવચનો કરે કે એમના પ્રવચનો થોડી વાર આપણે સાંભળીએ તો આપણને પણ એવું લાગે કે ખરેખર ઈશ્વર નહીં હોય, પણ ઈશ્વર હોય જ. આપણા પિતા છે તો એના પિતા હોઈ શકે છે અને પ્રથમ પિતા પણ હોઈ શકે છે. અને જે પ્રથમ પિતા છે એ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જે આપણો પ્રથમ પિતા છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, હું કેવી રીતે તમને તત્વને સમજાવી શકું? તમારી આંખો દ્વારા જે કાંઈ તમે જોવો છો એ જ શિવ તત્વ છે. બ્રહ્માજીએ મોટી વાત થોડા શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હે નારદ, સૂર્ય પણ તું છે, ચંદ્ર પણ તું છે, ગગન પણ તું છે, અગન પણ તું છે, આકાશ પણ તું છે, પ્રકાશ પણ તું છે, સરિતા પણ તું છે, સાગર પણ તું છે, સમંદર તું છે, જળ તું, ચેતન તું, માનવ તું, દાનવ તું, દેવ તું. જે તમારી આંખો દ્વારા તમને દેખાય છે એ બધું જ ભગવાન શિવનું સ્વરૂપ છે. આવું બ્રહ્માજી નારદજીને થોડા શબ્દોમાં સમજાવ્યું. કેટલી સરળ વાત સમજાવી દીધી. આ શિવ તત્વની વાત કેટલી સરળ સમજાવી કે જે તમારી આંખો દ્વારા તમે જુઓ છો નારદ, એ બધું શિવ છે. જળ, ચેતન, ગગન, અગન, આકાશ, પ્રકાશ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, ગ્રહ, નક્ષત્ર, સરિતા, સમંદર, દેવ, દાનવ, માનવ, આ બધું જ. તેથી પુષ્પદંત મહારાજે કહ્યું, સૂર્ય પણ શિવ છે. તવમાર્ગ સોમ એટલે ચંદ્ર, અર્ક એટલે સૂર્ય. જે કઈ આંખો દ્વારા દેખાય એ બધું શિવ છે. હવે આવી દ્રષ્ટિ કોને મળે ભાઈ? બની જ ન શકે. હવે આ સ્થિતિએ પહોંચવું એ કોઈ નાની વાત છે? બ્રહ્મા નારદને સમજાવે છે અને પુષ્પદંત બોલે છે, સ્વમસી પવન આ પવન, અગ્નિ, વાયુ, આ બધું જ એ શિવ છે. તેથી શિવ મહાપડા ગ્રંથમાં અષ્ટમૂર્તિઓનું વર્ણન છે. ભગવાન કઈ રીતે વિશ્વમાં બિરાજેલા છે તો કે અષ્ટમૂર્તિ છે. એમાં પહેલી મૂર્તિ કઈ? સર્વો રુદ્ર પશુપતિર્તો આ બ્રહ્માજી નારદજીને સમજાવે છે. નારદજી, શિવ કોણ? અષ્ટમૂર્તિ શિવ છે. આઠ મૂર્તિ ભગવાન શિવ છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ક્યારે વિચાર્યું આપણે? અષ્ટક શા માટે બનાવીએ છીએ? જો તમે લિંગાષ્ટક, શિવાષ્ટક, રુદ્રાષ્ટક, બિલ્વાષ્ટક, આ બધી 8 પંક્તિઓ દ્વારા આપણે શા માટે ગાઈએ છીએ? કારણ કે ઈશ્વરની મૂર્તિ છે 8. અષ્ટમૂર્તિઓ દ્વારા સ્વયં ઈશ્વર જગતમાં વિસ્તરેલો છે, જગતમાં ફેલાયેલો છે, જગતમાં રચાયેલો છે. અને આ વાત બ્રહ્માજીએ સ્વયં નારદજીને કરી છે. નારદજી, શિવ કોણ? તો શ્લોક બ્રહ્મા બોલ્યા છે, સર્વો ભવસ તથા રુદ્ર, આ શિવ છે. જે અષ્ટમૂર્તિ આપણે કહીએ છીએ, ધ્યાન દીજીએ,
સર્વો ભવસ્તથા રુદ્ર. દેવાલયમાં નહીં, શિવાલયમાં નહીં, સર્વ જગ્યાએ છે. જે અષ્ટમૂર્તિ ભગવાન શિવ છે. શિવમહાપુરાણ ગ્રંથમાં અષ્ટમૂર્તિનું વિસ્તૃત વર્ણન છે. પણ આ જાણવું, સમજવું, એના માટે ચિત્ત મન એકાગ્ર હોવું બહુ આવશ્યક છે. જ્યાં સુધી ચિત્ત મન એકાગ્ર ન થાય ત્યાં સુધી આ વાતને સમજવા માટે મુશ્કેલ પડે આપણને. તો આ શ્લોક બ્રહ્મા સ્વયં બોલ્યા છે. સ્વયં બ્રહ્માજી કહે છે, હે નારદ, સર્વો ભવસ્તથા રુદ્ર ઉગ્રો ભીમા પશોપતિ ઈશાનાશ્ચ મહાદેવો મૂર્તય શશાસ્ત્ર વિશ્રુતા. મૂર્તય શશાસ્ત્ર વિશ્રુતા. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, 8 મૂર્તિઓ દ્વારા ભગવાન શિવજી જગતમાં વિસ્તરેલો છે, ફેલાયેલો છે. અંતે બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદ, દુનિયાની કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન શિવજી નથી. જેટલો અંદર છે એટલો શિવ બહાર છે. જેટલો દેવાલયમાં છે એટલો શિવાલયમાં છે. જેટલો ગગનમાં છે એટલો અગનમાં છે. જેટલો સૂર્યમાં છે તેટલો ચંદ્રમાં છે. એટલો જ પૃથ્વીની અંદર છે, એટલો સરિતામાં, તેટલો સાગરમાં, ઝાડમાં, પહાડમાં, પ્રાણીમાં, દરેક જગ્યાએ શિવ શિવ છે. આ બ્રહ્માજી નારદજીને તત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ વિષય અઘરો. તેથી બ્રહ્મા સ્વયં બોલ્યા છે, ભગવાન ક્યાં છે? તો બ્રહ્માએ કહ્યું, ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ. તત્તે ચરાચરમ વિશ્વરૂપમ. આખા વિશ્વમાં સમાન અંતરે ફેલાયેલું ભગવાન શિવ છે. તેથી શિવને વિશ્વનાથ કહીએ છે. પૂરા વિશ્વની અંદર પ્રસરેલો દેવ, પૂરા વિશ્વની અંદર ફેલાયેલો દેવ, વિશ્વ વ્યાપક દેવ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, વિશ્વ અંતક. તેથી સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, નારદ, દુનિયાની કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં શિવ નથી. ધત્તે ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ વિશ્વંભરાત્મકં શંકરસ્ય મહેશસ્ય દેવ નારદ, શાસ્ત્રમ શિવેતિ નિશ્ચય. આ શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે. આવું બ્રહ્માજીએ કહ્યું કે આ નિર્ણય મારો નથી, આ નિર્ણય શાસ્ત્રનો છે. સ્વયં બ્રહ્મા બોલ્યા છે, શાસ્ત્રમ શિવેતિ નિશ્ચય. શાસ્ત્ર એમ કહે છે, શાસ્ત્રનો નિર્ણય છે કે પૂરા વિશ્વની અંદર ફેલાયેલો એ શિવ છે. जिधर देखो इधर तू ही जहां जहां नजर मारी भरे यादी भरी છે આપની ખૂનીના ખંજરોમાં તું. ભોજન પણ તું છે ને ભોગતા પણ તું છે. દેવ પણ તું છે ને દાનવ પણ તું છે. ખંજર મારી રહ્યો એ પણ તું છે ને ખંજર ખાઈ રહ્યો એ પણ તું જ છે. જળ પણ તું, ચેતન પણ તું છે, પહાડ પણ તું છે, પહાડોને કંદરા પણ તું છે, બીજ પણ તું છે, અંકુર પણ તું છે, વૃક્ષ પણ તું છે, ફલ પણ તું છે, ફલ પણ તું છે, ફળનો રસ પણ તું છે ને ફૂલની સુગંધ પણ તું છે. જે કાંઈ છે પરમાત્મા, આ તારું વ્યાપક સ્વરૂપ છે. એટલા માટે સૂરજ પણ તું છે ને ચંદ્ર પણ તું છે, નિરાકાર બ્રહ્માંડ પણ તું છે, ધરતી પર તું છે, આકાશ પણ તું છે પરમાત્મા, આત્મા પણ તું છે ને પરમાત્મા પણ તું છે. અષ્ટમૂર્તિઓમાં આત્મા પણ છે, જેને પશુપતિ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. શિવજીને આપણે પશુપતિ કહીએ એટલે પશુપતિ એટલે ગાય, ભેંસ, બળદ એ પશુ નહીં. આત્માને પશુ કહેવામાં આવે છે. પશુનો ઈશ્વર એ તે પશુપતિનાથ મહાદેવ. તેથી બ્રહ્મા સ્વયં બોલે છે, નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા તમે જુઓ છો એ બધું જ શિવ છે. આ સમજવું સહેલું જ પણ સ્વીકારવું કઠિન છે. હવે ગગનમાં, અગનમાં, આકાશમાં, પ્રકાશમાં બધે શિવ આપણે જોવા જોઈએ તો પહેલા તો હગા ભાઈમાં શિવ જોવો જોઈએ. આપણે આપણા દીકરામાં શિવ જોવો જોઈએ, દીકરીમાં શિવ જોવો જોઈએ, બાપામાં શિવ જોવા જોઈએ, માતામાં શિવ જોવા જોઈએ. બ્રહ્માએ તો જરૂર કહ્યું કે જે કાંઈ છે એ બધું જ શિવ છે.
सूरज तू है चंदा भी तू है सूरज तू है चंदा तू है निराकार ब्रह्मांड तू है। કોઈ કહે ને કે શિવ તત્વ સમજવું બહુ અઘરું છે, કાંઈ અઘરું નથી, બહુ હેલું છે. સમજાય તો જાય પણ સ્વીકારવું અઘરું છે. સમજાય તો ગયું આપણને, જો કાંઈ જે કાંઈ દેખાય એ બધું શિવ છે, લ્યો સમજાઈ ગયું.